નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. કાવ્ય 11 હિંડોળો જે લોકગીત છે. વિદ્યાર્થી મિત્રો, આ શ્રી કૃષ્ણનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. જ્યારે લોકગીત ગવાય છે સમૂહમાં, તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ હિંડોળે હીંચી રહેલા શ્રી કૃષ્ણને પહેરવેશ કેવો સુંદર છે, તેમનું અંગ કેવું દેખાય છે, તેમના વસ્ત્રો કેવા દેખાય છે, તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. હિંડોળું ખાય છે તેને સજાવવામાં આવ્યું છે, તેનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે. લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવ્યું છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે થોડા શબ્દની સમજૂતી જોઈએ. હિંડોળો, હિંચકો, ઝૂલો. રૂપું, ચાંદી, કડલું, પગનું એક ઘરેણું. બાજુબંધ, બાવડા પર પહેરવાનું એક ઘરેણું. બેરખો, રુદ્રાક્ષના મોટા મણકાની માળા. કિનખાબી, જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. સુરવાલ, પાયજામો. પિત્તળિયું, પિત્તળ નામની ધાતુમાંથી બનેલું. પલાણ, ઘોડાની પીઠ પર નાખવાનું આસન. રાઠોડી, રાજપૂતોનું એક જાતિને લગતું. મોજડી, નાજુક કે કસબી પગરખું. ચટકતું, રૂઆબદાર, ભપકાદાર. મેવાડી, મેવાડનું. મોળિયું, કસબી ફેંટો. વેઢ, 2 થી વધારે આંટાવાળી અથવા વાળાની વીંટી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય જોઈએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાલા કડલા ચાર. વિદ્યાર્થી મિત્રો, હિંડોળાને સોનાની સાંકળથી બાંધીને શ્રી કૃષ્ણ માટે સુંદર હિંડોળો એટલે હિંચકો તૈયાર કરવામાં આવ્યો છે. તે હિંડોળાને આંબાના વૃક્ષની એક ડાળે બાંધવામાં આવ્યું છે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાલા કડલા ચાર. કે છે હિંડોળાને સોનાની સાંકળથી બાંધીને શ્રી કૃષ્ણ માટે સુંદર હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. તે હિંડોળાને આંબાના વૃક્ષની એક ડાળે બાંધવામાં આવ્યું છે. વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ, બાએ બાજુ બંધ બેરખા રે આંબાની ડાળ. કે છે પોતાના પગ રૂપાના 4 કડલા પહેરીને મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હીંચી રહ્યો છે. કિનખાબી સુરવાલ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ, ચઢવા તે ગોડલા હંસલા રે આંબાની ડાળ. કિનખાબ કે છે કે એટલે જરીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ. સુરપાલ એટલે આપણે જોયું પાયજામો. કે છે કે જેમ હાથના બાવડે 2 સરખા રુદ્રાક્ષના મોટા મણકાની માળા. રૂપી બાજુબંધ પહેર્યા છે. કિનખાબી સુરવાલ, પાયજામો પહેરીને મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હિંચકા ખાય છે. વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ, ચઢવા તે ગોડલા હંસલા રે આંબાની ડાળ. કે છે શ્રી કૃષ્ણ પાસે ચડવા સવારી કરવા માટે હંસલાએ નામના કે જે એના જેવી ધીમી ચાલવાવાળા ઘોડા પણ છે. કહે છે કે મારો વાલો હીંચે હિંડોળે આંબાની ડાળ. પિત્તળિયા પલાયન, પિત્તળના પલાયન એટલે આસન, ઘોડા પર જે મૂકવામાં આવે છે તે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કિનખાબી સુરવાલ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ, ચડવા તે ગોડલા હંસલા રે આંબાની ડાળ. પિત્તળિયા પલાયન, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. કહે છે કે કિનખાબી સુરવાલ એટલે પાયજામો પહેરીને મારો વાલો હિંડોળે હિંચકા ખાય છે. શ્રી કૃષ્ણ પાસે ચડવા સવારી કરવા માટે હંસલા એટલે ઘોડા એકદમ ધીમા ચાલનારા નામના કે એના જેવી ધીમી ચાલવાળા ઘોડા પણ છે. ઘોડા પર નાખવા માટે પિત્તળના પલાયન આસન છે. મારો વાલો શ્રી કૃષ્ણ હિંડોળે હીંચી રહ્યો છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાર. જો વિદ્યાર્થી મિત્રો, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ, પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાર. પગમાં રાઠોડી મોજડી પહેરીને શ્રી કૃષ્ણ ચટકતી એટલે રૂઆબદાર ચાલે છે. રાઠોડી એટલે રાજપૂતોની એક જાતિને લગતું.
ચટકતી એટલે રૂઆબદાર ચાલે છે. મારો વાલો શ્રીકૃષ્ણ હિંડોળે હીંચી રહ્યો છે. મારો વાલો હિંડોળે હીંચે આંબાની ડાળ, માથે મેવાડી મોળિયું આંબાની ડાળ, દશે આંગળીએ વેઢ, વાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ. કે છે માથા પર મેવાડના મુવાળિયું એટલે કસબી ફેંટો બાંધીને, દશે આંગળીઓ વેઢ એટલે વીંટી પહેરીને મારો વાલો શ્રીકૃષ્ણ હિંડોળે હીંચી રહ્યો છે. પગમાં રાઠોડી મોજડી પહેરીને શ્રીકૃષ્ણ ચટકતી રૂઆબદાર ચાલે છે. મારો વાલો શ્રીકૃષ્ણ હિંડોળે હીંચી રહ્યો છે. માથા પર મેવાડના મોળિયા કસબી ફેંટો બાંધીને, દશે આંગળીએ વેઢ પહેરીને મારો વાલો હિંડોળે હીંચી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયોમાં સ્વાધ્યાય અને અભ્યાસ આપીશ. નમસ્તે.